હેલો મિત્રો, જય શ્રી રામ બધાને. જો આજે તમને એને અમે બતાવીએ એક્સપોર્ટનું પેકિંગ અને કેવી રીતનું આપણે એક્સપોર્ટ કરવી પેક કરીને તમને બતાવીએ. બતાવો ભાઈ, આપણે પેટીમાં પેકિંગ કેવી રીતે ચાલુ છે. જો અત્યારે આ એક્સપોર્ટનો માલ છે એ પેક થઈ અને રેડી થઈ ગયો છે. હવે આને એનો સમય આવે એટલે ડાયરેક્ટ કન્ટેનર ભરવાનું હોય મિત્રો, એટલે થોડુંક લાંબુ વિચારવું પડે એવું છે. લોકલમાં આપણને કાંઈ લાંબુ શું છે કે વધારો ન વધે, એટલે લાંબુ વિચારીને કંઈક એક્સપોર્ટનું વિચારો મિત્રો. જો આ બાજુ માલ આપણો તૈયાર થઈ ગયો છે, બધો એક જ કન્ટેનરનો માલ છે. પછી આ બાજુ બતાવો, એ માલ આપણે બીજા કન્ટેનરનો છે. ઓકે કરી લીધો. એનું પછી પેકિંગ ચાલુ કરીશું. પહેલાં એક કન્ટેનર ઓકે કરી અને પછી આગળ આપણે બીજા કન્ટેનરનું કામ ચાલુ કરીશું. તો આપણે એક્સપોર્ટવાળા મિત્રો હોય એ જરાક ક્યારેક કમેન્ટ નાખતા જજો, બરાબર છે ને. ફ્લાન્ચ લાઇનવાળા તો ખાસ કમેન્ટ કરજો કે ભાઈ કોણ કોણ છે આપણી લાઈનમાં એમ. બાકી આજે આટલું, નવા વિડીયોમાં મળશું.